કેમ છો મારા ખાવાના શોખીન મિત્રો? સ્વાગત છે તમારું વારું પાણીમાં. મિત્રો, પાત્રા તો સૌ કોઈને ભાવતા જ હોય છે, પરંતુ પાત્રા બનાવવાની ઝંઝટ કોઈને ગમતી હોતી નથી. તો આજે આપણે પાત્રા માટેના પાનમાં લોટ ચોપડવો, પાનના બીડા વાળવા, એ બધી ઝંઝટમાંથી છુટકારો મેળવી અને ચાલો બનાવીએ ફટાફટ પાત્રા. જો આ રીતે પાત્રા બનાવશો તો ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ બનશે અને ખૂબ જ ઝડપથી બની પણ જશે. તો ચાલો જોઈએ પાત્રા બનાવવાની રીત. પાત્રા બનાવવા માટે આ મેં 250 અળવીના પાન લીધા છે. આ પાનને મેં ધોઈ અને સાફ કરી લીધા છે. પાનની પાછળ આવી જાડી ડાળખી હોય છે એને આપણે કાઢી લેવાની છે. અળવીના પાનમાં જે પાછળ જાડી ડાળખી હોય છે એને આ રીતે આપણે કાઢી લેશું. પાનને બેવડું વાળી અને છરીની મદદથી આ રીતે ફટાફટ નીકળી જશે. આ રીતે જાડી ડાળખી કાઢી લેવાની. સાઈડમાં પણ જો વધારે જાડી ડાળખી હોય તો થોડી કાઢી લેવી. હવે આપણે પાનનું ઝીણું કટિંગ કરી લેશું. પાનનું ઝીણું કટિંગ કરવા માટે આવી રીતે વાળી લેશું પાનને અને પછી છરીની મદદથી આ રીતે ફટાફટ ઝીણું કટિંગ થઈ જશે. જો વધારે લાંબુ કટિંગ થતું હોય તો પાનમાં આ રીતે વચ્ચે એક ચેકો મારી લેવો અને ફરીથી પાનને વાળી લેવું અને ફરીથી આ રીતે ઝીણું કટિંગ કરી લેવું. મિત્રો, આવી જ નવી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો. આ રીતે આપણે બધા જ પાનનું આવું ઝીણું કટિંગ કરી લેશું. પછી આપણે ઢોકળિયાની એક થાળીમાં તેલ લગાવી અને સાઈડમાં રાખી દેશું. હવે આપણે પાત્રા બનાવવા માટેનું બેટર તૈયાર કરી લેશું. એના માટે એક બોલમાં આપણે 2 કપ ચણાનો લોટ લેશું. પછી આ મેં ચોખાનો લોટ લીધો છે. 4 ચમચી જેટલો ચોખાનો લોટ એડ કરશું, જેથી આપણે પાત્રા સાતળીએ ત્યારે એનું ઉપરનું પડ સરસ ક્રિસ્પી બનશે. હવે આ લોટમાં આપણે બધા મસાલા એડ કરી દેશું. 1 ચમચી આદુની પેસ્ટ, 1 ચમચી લીલા મરચાંની પેસ્ટ. લીલા મરચાંની પેસ્ટ તમારે તીખું જેટલું ખાવું હોય એ પ્રમાણે એડ કરવી. સ્વાદ પ્રમાણે મીઠું, થોડી હળદર, 2 ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરશું. આ લાલ મરચું પાવડર તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછું નાખી શકો છો. 2 ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી જેટલી હિંગ, અડધી ચમચી ગરમ મસાલો, 2 ચપટી જેટલા મીઠા સોડા એડ કરશું. પાત્રા બનાવવામાં મીઠા સોડા કે ઈનોનો ઉપયોગ કરવામાં આવતો નથી, પરંતુ આ રીતે જ્યારે આપણે પાત્રા બાઇટ્સ બનાવીએ ત્યારે એમાં થોડા 2 ચપટી જેટલા મીઠા સોડા એડ કરશો તો સરસ સોફ્ટ બનશે. 4 ચમચી જેટલો ગોળનો પાવડર એડ કરું છું. જો તમારી પાસે ગોળનો પાવડર ના હોય તો તમે કોઈ પણ ગોળ એડ કરી શકો. 1 આખી ચમચી ભરીને આમલીની પેસ્ટ એડ કરશું. આ ગોળ અને આમલીનું પાણી બનાવીને પણ તમે એડ કરી શકો. પાત્રા બાઇટ્સમાં ગોળ અને આમલીનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે. હવે આમાં જરૂરિયાત મુજબ પાણી એડ કરી અને બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લેશું. ફરીથી થોડું પાણી એડ કરશું અને મિક્સ કરશું. આ રીતે જેમ જરૂર લાગે એમ થોડું થોડું પાણી એડ કરતા જશું અને મિક્સ કરતા જશું. મિત્રો, હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ફટાફટ સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં રહેલા બેલ આઇકનને ક્લિક કરો, જેથી મારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. ફરીથી 2 ચમચી જેટલું પાણી એડ કરું છું. આપણે આ પાત્રા બાઇટ્સનું બેટર બહુ કડક નથી રાખવાનું, થોડું ઢીલું જ રાખશું. બધી વસ્તુ સારી રીતે મિક્સ થઈ ગઈ છે અને લોટને આપણે આટલો ઢીલો જ રાખવાનો છે. આ બેટરમાં 1 ચમચી તેલ એડ કરવું હોય તો કરી શકાય, પરંતુ હું તેલ એડ કરતી નથી. હું તેલને સ્કીપ કરું છું.
હવે આપણે જે અળવીના પાનનું ઝીણું કટિંગ કરીને રાખ્યું હતું એને આમાં એડ કરશું. આ કટિંગ કરેલા ઝીણા પાનને કપથી માપીને નાખવું હોય તો હું 2 કપ આખા ભરીને નાખું છું. તમે 2 થી 2.5 કપ જેટલું નાખી શકો. હવે આપણે આ પાનને હાથથી સારી રીતે મિક્સ કરી લેશું. મિત્રો, આવી જ નવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો. લોટનું બેટર અને અળવીના પાનનું ઝીણું કટિંગ આ રીતે બરાબર મિક્સ થઈ ગયું છે. હવે આપણે એને જે તેલ લગાવીને થાળી રાખી હતી એમાં પાથરી દેશું. થાળીમાં ફરતી બાજુ એક સરખું લેયર થાય એ રીતે આપણે પાથરી દેશું. મિત્રો, હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ફટાફટ સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં રહેલા બેલ આઇકનને ક્લિક કરો જેથી મારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. પછી આ મેં સફેદ તલ લીધા છે. ઉપર આપણે સફેદ તલ છાંટી દેશું. હવે આપણે આ થાળીને ઢોકળિયામાં મૂકી દેશું. એક સાઈડ મેં ઢોકળિયામાં પાણી ગરમ કરવા માટે મૂકી દીધું હતું. હવે આપણે આ થાળીને એમાં પાકવા માટે મૂકી દેશું. થાળીને મૂકી અને ઢાંકણ ઢાંકી અને 15 મિનિટ સુધી આપણે એને પાકવા દેવાનો છે. 15 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે ઢાંકણ ખોલશું. એક છરીની મદદથી ચેક કરી લેશું પાતરા બાઇટ્સ પાકી ગયા છે કે નહીં. આપણી છરી કોરી આવી છે, મતલબ કે આપણા પાતરા બાઇટ્સ સરસ રીતે પાકી ગયા છે. હવે આપણે આને થોડા ઠંડા થવા દેશું. આપણે આ થાળીને 5 મિનિટ ઠંડી થવા દીધી છે. હવે આપણે આના પીસ કરી લેશું. આ રીતે આપણે પાતરાના પીસ કરી લીધા છે. હવે આપણે એને કાઢી લેશું. થાળીમાંથી આપણે બધા જ પાતરાના પીસ કાઢી લીધા છે. બન્યા છે ને મસ્ત, જોતા જ ખાવાનું મન થઈ જાય એવા. હવે આપણે આ પાતરા બાઇટ્સનો વઘાર કરી લેશું. વઘાર કરવા માટે એક કડાઈમાં આપણે 3 ચમચી જેટલું તેલ લેશું. તેલને થોડું ગરમ થવા દેશું. તેલ ગરમ થાય એટલે આપણે એમાં થોડી રાઈ એડ કરશું. રાઈને બરાબર તતડવા દેશું. રાઈ બરાબર તતડી જાય એટલે 1 ચમચી જેટલા સફેદ તલ એડ કરશું. થોડા મીઠા લીમડાના પાન એડ કરશું. પછી આપણે જે પાતરાના પીસ કરીને રાખ્યા હતા એને એમાં એડ કરશું. બરાબર મિક્સ કરી લેશું. બરાબર મિક્સ કરી અને આને આપણે આ રીતે છૂટા છૂટા કરી દેશું અને 5 મિનિટ માટે આમ જ રહેવા દેશું જેથી એનું નીચેનું પડ સરસ ક્રિસ્પી બને. આપણે આ પાતરાની બંને સાઈડ ક્રિસ્પી કરવાની છે એટલે 5 મિનિટ આમ જ રાખી અને પછી એને ફેરવશું અને ફરીથી છૂટા છૂટા કરી અને ફરીથી 5 મિનિટ રહેવા દેશું. આ રીતે થોડી વારે ફેરવતા જશું અને 5-5 મિનિટ આ રીતે રાખતા જશું. બંને સાઈડ સરસ બ્રાઉન થઈ જાય અને ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી આપણે આ રીતે એને સાતળવાના છે. આ રીતે પાતરાની બંને સાઈડ થોડી બ્રાઉન થઈ જાય એટલે સરસ ક્રિસ્પી બની જશે. હવે આપણા પાતરા બંને સાઈડ થોડા બ્રાઉન થઈ ગયા છે. હવે આપણે આ પાતરાને સર્વ કરશું. તો તૈયાર છે આપણા ખૂબ જ ટેસ્ટી પાતરા બાઇટ્સ. ઉપરથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ. તો છે ને પાતરા બાઇટ્સ બનાવવા ખૂબ જ સહેલા. ના પાનમાં લોટ લગાવો કે ના બીડા વાળવાની ઝંઝટ. તો મિત્રો તમે પણ આ રીતે બનાવી ટેસ્ટ જરૂરથી કરશો અને તમારી કોમેન્ટ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી આપશો.